નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ડીઝલનો પુરવઠો ખોરવાઈ જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નસવાડી પંથકના પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ ખેડૂતો પ્લાસ્ટિકના કેરબાઓ લઈને લાઈનો લગાવી રહ્યા છે. નસવાડી તાલુકામાં નાના મોટા અંદાજે 210 જેટલા ગામો આવેલા છે અને આ આખો વિસ્તાર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. હાલમાં ખેતીકામ અને મશીનરી ચલાવવા માટે ડીઝલની ખૂબ જ અનિવાર્ય જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ નસવાડી તાલુકાના મોટાભાગના પેટ્રોલ પંપો પર ડીઝલનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે પંપો બંધ રાખવાની નોબત આવી છે. જ્યાં ડીઝલ ઉપલબ્ધ છે ત્યાં આજુબાજુના તમામ ગામોના ખેડૂતોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાઈડમાં મૂકીને માત્ર કાર્બા લઈને પંપ પર કલાકો સુધી લાઈનોમાં બેસી રહેવા મજબૂર બન્યા છે. આ ખેડૂતોને તકલીફ છે ને ડીઝલની પડે છે, બીજો કોઈ પ્રશ્ન નથી. અને અત્યારે શું છે, ખેડૂતોને કલ્ટી ને ટ્રેક્ટર બધા બહુ મારવાના થાય છે, એના માટે ખેડૂતો લાચાર છે. ના કોઈ જગ્યાએ બધી જગ્યાએ આવે ડીઝલ તો આવે છે, પણ આવી લાઈનો જ પડવું પડે છે. હવે લાઈનમાં પડે, કદાચ ના બી મળે, કદાચ મળી જાય, એનું કોઈ નક્કી નહીં. હા, તાપમાં જ ઉભા રહેશે અત્યારે. કેટલા વાગ્યા અમે લગભગ 8 વાગ્યાના ઉભા છે. 50 લીટર ઓછું પડે ડીઝલ, કારણ કે આ ટ્રેક્ટર લઈને આવે તો ડીઝલ આલે, કાર્બનમાં જેટલું જોઈએ એટલું 20 લીટર આલે. બરાબર, 20 લીટરમાં શું થવાનું? હોય ટ્રેક્ટર લાવવાનું નથી પોતાનું, ના પોઈન્ટ આવવા જવાનું 5 લીટર ડીઝલ શું પી જાય હે એ પડે. આ કેટલા કલાકથી તમે ઉભા છો લાઈનમાં? 4 કલાક. હા તો ઉતારે ખાવા પીવાનું નાસ્તો કરીએ જ, ખાવા પીવાનું કઈ ના મેળ પડે, કારણ કે કાર્બા ખેવાના હે. આજે મારા 3 ટ્રેક્ટર બંધ છે. આજે પલ્લાવ, લોથરી ને કલ્ટી 3 કલાકથી આપણે શું કહેવાય 7:30થી અમે ઊભા છે. આજે 20 લીટર આપે આપણને ખેડૂત, તો આપણે શું કરવાનું? મતલબમાં આ બધા અમને પાણીની સગવડ નહીં, તે બી અમે 20 લીટર લેવા માટે અમે ઊભા છે અહીં ગાડી. તો આ વસ્તુ ના ચાલે. એટલે સરકાર હમણાં ચૂંટણી પડી ગઈ એટલે સરકાર હમણાં એને ફોર્મ જ કહેવાય, ગમે તેવું કહેવાય. આપણા ખેડૂતોને લૂંટીને અમે હેરાન થઈએ છીએ. આજે અમારા ખાવાનો રોટલા નહીં, 10, 20, 50 રૂપિયા કે 60 રૂપિયાનો રોટલા અહીં ડીશ મળે છે આપણી, તો ખાવાના કેવી રીતે? એટલે કહેવાનો મતલબ સરકારને હમણાં છે ને ખરેખર એમને બતાવવાનું છે. અને તમે એક બી નેતા અહીંયા આવીને ઊભો રહ્યો હોય ને તો આપણે કહીએ, એકબીજાને નહીં અહીં ઊભા રહેતા. ફોન કર્યો તો ફોન નહીં ઉપાડતા. એટલે કહેવાનો મતલબ માણસ એક કાર્બોમાં 20 લીટર આપે છે, 20 લીટરમાં શું થાય? અમે હવાડાના ઉભર્યા છે ઘડી લગભગ 7 વાગ્યાના, અને ડીઝલ પૂરતું મળતું નહીં. 2000નું આવે છે, અને 2000નું તો અમારે કંઈ ધડો નહીં થતો. એટલે આ લાઈનમાં બહુ હવાડાના ઉભર્યા છે અમે લાઈન, છતાં પણ અમારે ડીઝલ નહીં બહુ મળતું. બહુ એટલે ખેડવાનું અત્યારે બહુ ચાલે છે, ખાતર નહીં મળતું, ડીઝલ નહીં મળતું, બહુ તકલીફ પડે છે. કેટલા લોકો લાઈનમાં ઉભા છે? હવે લગભગ 400 થી 500 માણસો અટવાયા છે. શું માંગ સરકાર પર? સરકારને ખાલી આ ડીઝલની વ્યવસ્થા સારી કરે એટલી માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 4 થી 5 કલાક સુધી આકરા તાપમાં અગ્નિ પરીક્ષા આપ્યા બાદ ખેડૂતોને મર્યાદિત માત્રામાં ડીઝલ મળી રહ્યું છે, જેના કારણે તેમનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે અને ખેતીકામ ખોરંભે પડ્યું છે. આ વિકટ પરિસ્થિતિને જોતા સ્થાનિક ખેડૂતોએ સરકાર અને પુરવઠા વિભાગ સમક્ષ નસવાડી તાલુકા માટે તાત્કાલિક ધોરણે ડીઝલનો વધારાનો જથ્થો ફાળવવામાં આવે તેવી ઉગ્ર અને આક્રમક માંગ કરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.